હેલો ફ્રેન્ડ્સ, આઈસ્ક્રીમ બનાવવા માટે મેં અહીં અડધો લીટર દૂધ લીધેલું છે. આપણે તેમાં ખાંડ, કોર્નફ્લોર પાવડર, GMS પાવડર અને CMC પાવડર ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી લેશું અને ગેસ ચાલુ કરી તેને ગરમ કરી લેશું. આ રીતે ઘટ થાય ત્યાં સુધી આપણે તેને ગરમ કરી લેવાનું છે. પછી ઠંડુ થઈ જાય પછી એક વાસણમાં લઈ અને ફ્રીઝરમાં 7 થી 8 કલાક માટે સેટ થવા મૂકીશું. તો 7 થી 8 કલાક પછી આપણો આઈસ્ક્રીમનો બેચ બનીને તૈયાર થઈ ગયો છે. હવે એક મોટું તપેલું લેશું અને જે આપણો આઈસ્ક્રીમનો બેચ બનાવેલો છે તે તેમાં ઉમેરી દેશું અને બીટર મશીનથી તેને બીટ કરી લેશું. થોડી વાર બીટ કરીશું તો આ રીતે આખું તપેલું આઈસ્ક્રીમનું ભરાય અને તૈયાર થઈ જશે. તો આપણું આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયું છે. આપણે તેને એક કન્ટેનરમાં ભરી અને આખી રાત માટે ફ્રીજમાં સેટ થવા મૂકીશું. તો એક રાત પછી આપણો આઈસ્ક્રીમ સેટ થઈને તૈયાર થઈ ગયો છે. આપણે તેને સર્વ કરીશું. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો તૈયાર છે ઠંડો ઠંડો મસ્ત મજા